કચ્છમાં પાણીજન્ય મચ્છરો દ્વારા રોગ ફેલાતો અટકાવવા જિલ્લા આરોગ્ય ખાતા દ્વારા ઝુંબેશ શરૂ કરાશે। કચ્છમાં પાણીજન્ય રોગના ફેલાવામાં મેલેરિયા, ડેન્ગ્યુ, ફાલ્સીફેરમ મેલેરિયા વગેરે ફેલાતો અટકાવવા આરોગ્ય ખાતું ઘરે ઘર જઈ દર્દીઓને દવાઓ આપશે। વર્ષ 2015માં સપ્ટેમ્બર સુધી મેલેરિયાના 363 કેસ તથા ઝેરી મેલેરિયાના 31 કેસ, જ્યારે 2016માં 532 પોઝિટિવ મેલેરિયા તથા 36 ઝેરી મેલેરિયાના કેસો આરોગ્ય વિભાગને ચોપડે નોંધાયા છે, જ્યારે 2015માં ડેન્ગ્યુના 379 કેસ પોઝિટિવ હતા, જ્યારે 2016માં સપ્ટેમ્બર માસ સુધી 37 કેસ ડેન્ગ્યુના નોંધાયા છે। સમગ્ર બાબતે જિલ્લા મેલેરિયા અધિકારી ભટ્ટે જણાવ્યું કે આમ જોવા જાવ તો ચોમાસું લગભગ પૂરું થઈ ગયું છે અને એના આધારે જો જોવા જઈએ તો ગત સાલ કરતાં આ સાલ ખાસ કરીને જો ડેન્ગ્યુની પરિસ્થિતિની તમને જાણ કરું તો ઘણું બધું લો કેસો આ વખતે ડેન્ગ્યુમાં આપણને જોવા મળે છે અને એનું કારણ છે કે અટક્યાથી પગલાં આપણા આમ તો શું છે કે 12 મહિના સતત ચાલુ હોય છે। લોકોની જાગૃતિ પણ આમાં ઘણો બધો ભાગ ભજવી રહ્યો છે અને અત્યારે હાલની પરિસ્થિતિમાં પણ તમે જુઓ તો અત્યાર સુધી ગઈ સાલના કમ્પેરિઝનમાં જે 217 કેસ હતા એની સામે અત્યારે 37 કેસ જ ડેન્ગ્યુના કન્ફર્મ કેસો આપણે નીકળવા છે કે બહુ લોમાં આપણે અત્યારે ડેન્ગ્યુની પરિસ્થિતિ ઉપર આપણે જઈ રહ્યા છે। સાથે સાથે તમને કદાચ અત્યારે ખબર હશે કે એક ઝુંબેશના રૂપે મહિનાના એન્ડમાં એક આખું વીક ઇન્ટ્રાડોમેસ્ટિક અને પેરાડોમેસ્ટિક અને હાઉસ ટુ હાઉસ ઘરનું એક તમામ આરોગ્ય કર્મચારી દ્વારા એક ઝુંબેશના રૂપે સરકારશ્રી એક ઝુંબેશ ચલાવે છે અને એમાં પણ આ જ કામગીરી કરવાની છે કે ઘરે ઘરે ફરીને કોઈ પણ તાવના કેસો હોય તો એને શોધીને એને ટ્રીટમેન્ટ આપવાની છે, એને પૂરી સારવાર પણ આપવાની છે અને ક્યાંક કોઈક ડેન્ગ્યુના કેસો શંકાસ્પદ જણાય તો તાત્કાલિક એને રિફર કરવાના છે। સાથે સાથે ઘરમાં જેટલા પણ બ્રીડિંગ સ્થળ છે એ પણ નાશ કરવાનો છે અથવા તો લોકોની સહાયથી લોકોને સમજાવીને આરોગ્ય શિક્ષણ આપીને હવે પછીની જે પરિસ્થિતિ ન બગડે એના માટે પણ તાકીદ કરીને એક ઝુંબેશના રૂપે આપણે ઘરો તો ગામના ખરા જ પણ જોડે જોડે સ્કૂલો પણ સાથે લેવાની છે, એમાં શિક્ષકોને બાળકોને પણ આ જ્ઞાન આપવાનું છે। સાથે સાથે પીએસસી અને સીએસસી પણ એટલે બધી રીતે એક ઝુંબેશના રૂપે આપણે દરેકને કેમ્પસમાં આ રીતની કામગીરી આપણે કરીને ડેન્ગ્યુને આગળ વધતો આપણે અટકાવવાની એક ઝુંબેશ ચાલુ થશે। ડેન્ગ્યુની બાબતમાં જોઈએ તો આપણી પાસે જે કંઈ લારવા મારવા માટે જે બીટીઆઈ દવા છે, અબેટની જે દવા છે એ બધા પૂરતા પ્રમાણમાં છે અને આપણે પૂરતો જથ્થો દરેક પીએસસી પર પહોંચાડી દેવામાં આવ્યો છે અને એ પીએસસીના દ્વારા દરેક વર્કર પાસે પણ આ જથ્થો પહોંચી જશે કે જેથી જ્યારે પણ હાઉસ ટુ હાઉસ જ્યારે કામગીરી થાય ત્યારે આશા પાસે પણ એ જથ્થો રહે, વર્કર પાસે પણ એ જથ્થો રહે અને એને રીતે આપણે એન્ટી લાર્વા મેજર્સ કરીને પણ લાર્વાનો આપણે તુરંત નાશ કરીશું। એટલે આપણે છેલ્લા 2-3 મહિનાથી જ્યારથી આપણે જે ઇફેક્ટ શરૂઆત થઈ છે ત્યારથી પ્રાઇવેટ ડૉક્ટરોની જોડે કન્સલ્ટમાં રહીને ત્યાંથી પણ આપણે માહિતી કલેક્ટ કરવાનું ચાલુ કરી દીધું છે અને આજ સુધી પણ માહિતી આવે છે। લેવા પટેલ છે કે એવી ઘણી બધી મોટી હોસ્પિટલો કે જ્યાં પેશન્ટ જાય છે, દાખલ થાય છે, શંકાસ્પદમાં બી આવે છે તો તાત્કાલિક આપણે ટીમ ગોઠવી છે કે આપણા અહીંના જે લોકલ જે આપણા અર્બનના જે માણસો છે એ લોકોને હોસ્પિટલો આપણે 16 થી 17 જે હોસ્પિટલો છે ખાસ એ બધામાં પોતે જાતે જઈને ત્યાં ડિટેલ લે છે કયા ગામનો છે, ક્યારે દાખલ થયો છે અને શંકાસ્પદ છે કે કન્ફર્મ છે। આ બધું લાયા પછી તાલુકા કક્ષાએથી આપણે અહીંયા જિલ્લા કક્ષાએનું ભેગું કરીએ છીએ અને ઘણીવાર શું છે કે એકલા ભુજ પૂરતું નહીં, આખા જિલ્લાના પણ પેશન્ટો આપણે ભુજમાં આવતા હોય છે તો તાત્કાલિક જે તે કન્સલ્ટિંગ તાલુકાના ટીએચઓને અથવા તો મેડિકલ ઓફિસરને એમને મેસેજ આપીને ત્યાં આપણે તરત જ અટકાયતી પગલાં આપણે લઈ લેવાનું શરૂ બી કરી દીધું છે અને એને કારણે આપણે જોઈએ તો અત્યારની પરિસ્થિતિ આપણે ઘણી જ એટલા માટે આપણે કંટ્રોલમાં લઈ શકીએ છીએ। ભુજ શહેરમાં પણ અનેક ગંદકીવાળા વિસ્તારમાં મચ્છરોનો ત્રાસ વધી ગયો છે, તેથી આવનાર સમયમાં ભુજમાં રોગચાળો વધી શકે તેવી ભીતિ છે।